હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું દીક્ષિત સર તમારું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેટા, આજે આપણે જોવાના છે માર્ચ 2025ના અંદર ધોરણ 10માં પૂછાયેલ વિજ્ઞાન વિષયનું પેપર અને એના અંદર વિભાગ સી ની આજે સરસ મજાની સંપૂર્ણ સોલ્યુશન સાથે ચર્ચા કરીશું. છેલ્લા વિડીયોમાં બેટા આપણે તમે જોઈ ચૂક્યા હતા વિભાગ એ અને વિભાગ બી ની સરસ મજાની ચર્ચા કરી હતી. આખું એ તમને સોલ્યુશન કરાવ્યું હતું. આજે વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો માર્ચ 2026માં જો તમે A1 ગ્રેડ લાવવા માંગતા હોય, જોરદાર તૈયારી કરવા માંગતા હોય તો તમે બેટા થઈ જાઓ તૈયાર ને આ વિડીયોને સંપૂર્ણપણે જોજો. બરાબર, મળી અને ખૂબ મહેનત કરીશું. હું તમારી સાથે છું, તમારો સપોર્ટ કરીશ. જ્યાં સુધી તમારી માર્ચ 2026 ધોરણ 10ની એક્ઝામ નહીં પતે ત્યાં સુધી હું સતત તમને સપોર્ટ કરતો રહીશ, તમારા માટે આવા જ આવા વિડીયો બનાવતો રહીશ. ઓકે, તો બેટા ભણવાની શરૂઆત કરીએ છીએ. આ પેપર સોલ્યુશન તમારે આ બોર્ડની પેપર માટે બહુ જ અગત્યનું થઈ પડવાનું છે, જેથી કરી અને તમે સમજી શકો આ 2026ના અંદર કેવા ટાઈપનું પેપર પૂછાશે અને આપણે કેવી મહેનત કરવી પડશે. ઓકે બેટા, તો વિડીયો જુઓ અને જોડે જોડે નોટ બોલપેન લઈને પણ તૈયાર રહેજો, જેથી કરીને માત્ર આ જોવાનું નથી, જોડે જોડે ભણવાનું પણ છે અને આપણે લખતા પણ રહીશું. ઓકે બેટા, તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિભાગ સ્ટ્રીમના અંદરથી શરૂઆત કરી દઈએ છીએ અને પ્રશ્ન નંબર 38મો શું કહે છે સમજીએ. ઓકે, સૌ જૂનો જાણીતો અને સૌનો માનીતો એવો પ્રશ્ન, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? બે ઉદાહરણ આપી સમજાવો બેટા. બિલકુલ સાવ ફોરો પ્રશ્ન છે, હે ને? તમે જાણો છો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? જે પ્રક્રિયામાં બે પ્રક્રિયકો સંયોજાય અને માત્ર એક જ નિપજ બનાવતા હોય એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ, હે ને? ઓકે, અને સરસ મજાના બે ઉદાહરણ પણ હું તમને આપી દઉં છું. ચલો, તો આનો જવાબ આપણે લખીએ. જે રાસાયણિક પ્રક્રિયામાં જે રાસાયણિક પ્રક્રિયામાં બે અથવા વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ માત્ર એક જ નિપજ મળતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય બેટા? સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. બોલો, રેડી બેટા? પાક્કું ને? જે રાસાયણિક પ્રક્રિયામાં બે અથવા તેથી વધુ પ્રક્રિયકો સંયોજાય, એમના વચ્ચે પ્રક્રિયા થઈ માત્ર એક જ નિપજ મળતી હોય, ભાર શું આપવાનો? માત્ર એક જ નિપજ મળતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ચલો, ઉદાહરણ કીધા તો કોઈ પણ ફોરા બે ઉદાહરણ આપી દઈએ. એક તો ઉદાહરણ તરીકે કોલસાનું સળગવું. કોલસાનું સળગવું. ઓકે, ચલો ભાઈ, તો કોલસો એટલે શું થાય બેટા? કાર્બન થાય. શું થાય? કાર્બન. કોલસો પોતે સોલિડ સ્વરૂપે હોય અને એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય અને શું બનાવી દે? કાર્બન ડાયોક્સાઇડ, આ ગેસીસ બનાવી દે. ઓકે, અહીંયા કોલસો પોતે સોલિડ સ્વરૂપે હોય, ઓક્સિજન પોતે ગેસ સ્વરૂપે હોય ને સળગ્યા પછી CO2 ગેસ બની જતો હોય. બોલો, રેડી બેટા? સમજાય છે ને? ઓકે, તો આ એક ઉદાહરણ થયું કોલસાનું સળગવું. બીજું પણ આપણે એક સરસ મજાનું ઉદાહરણ આપી દઈએ. શું આપી દઈશું? પાણીનું બનવું. લ્યો, ફોરું ઉદાહરણ. પાણીનું બનવું. ફોર જ ઉદાહરણ આપવાનું બેટા, કોઈ હાર્ડ ઉદાહરણ ખોળવા ક્યાંય જવાની કોઈ જરૂર નથી. ફરીથી કહું છું, હે ને? ઓકે, ચલો, પાણીનું બનવું. તો તમે જોઈ લો, 2H2 પ્લસ O2 અને અહીંયા H2O એના આગળ 2 મોલ. ઓકે, તો શું થયું બેટા? આ પાણીનું બનવું. આ સરસ મજાના બે ઉદાહરણ આપી દીધા અને તમે એની અવસ્થા લખવી હોય તો પણ લખી શકો છો. ઓકે, આની કઈ અવસ્થાથી? હાઇડ્રોજન પોતે વાયુ સ્વરૂપે હોય,
ઓક્સિજન પોતે વાયુ સ્વરૂપે હોય, જ્યારે પાણી બને એટલે લિક્વિડ સ્વરૂપે બની જાય, પ્રવાહી સ્વરૂપે બની જતો હોય. તો બેટા ફટાફટ લખી દેજો, વિડીયોને સ્ટોપ કરી દઈશું, લખી દઈશું ને પછી આપણે આગળ વધીશું. બિલકુલ. ઓકે બેટા, ચલો સમજીએ 39મો પ્રશ્ન સમજીએ. સરસ મજાનો શું કહે છે? ઓકે, શું કીધું? બે તત્વો એક્સ અને વાય ની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. ઓકે, બે તત્વો છે જેને એક તત્વની ઇલેક્ટ્રોન રચના બેટા 2, આ કે કોષમાં 2 ઇલેક્ટ્રોન, એલ કોષમાં 8 ઇલેક્ટ્રોન અને એમ કોષમાં 1 ઇલેક્ટ્રોન. ઓકે, સરવાળો કરો તો 8 ને 2 10 ને 1 11. ઓકે છોકરો, 11 ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ કયું હોય? 11 ઇલેક્ટ્રોન ધરાવતા તત્વનું નામ શું? ધાતુ તત્વને ઓળખીને તેનું નામ આપો. તો પહેલા અહીંયા તત્વનું નામ થશે Na, જેને ગુજરાતીમાં શું કહીશું? સોડિયમ. હે ને? કયો એમ લ્યા છોકરો? સોડિયમ. ઓકે, ચલો ભાઈ બીજું જુઓ તો તમે કયું બેટા? 2 8 7, 8 ને 2 10 ને 7 17 ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ કયું છે ભાઈ? ક્લોરીન, Cl. હે ને? ક્લોરીન. ઓકે, બિલકુલ બેટા. હવે શું કહે છે? હા, અધાતુ તત્વને ઓળખીને તેનું નામ ઓકે યસ, ધાતુ તત્વ. બેટા સોડિયમ આ ધાતુ તત્વ કહેવાય. સોડિયમ કેવું તત્વ કહેવાય? ધાતુ તત્વ. બિલકુલ. અને ક્લોરીન કેવું કહેવાય? અધાતુ તત્વ. તમે જ્યારે પણ આ પાઠ ભણતા હતા ને એટલે ધાતુ તત્વ અને અધાતુ તત્વની સરસ મજાની ચર્ચા કરી હતી. ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. બિલકુલ. ઓકે, શું કહે છે? એક્સ અને વાય એટલે કે આ સોડિયમ અને ક્લોરીન દ્વારા કયું આયનીય સંયોજન બને છે? બધાને આવડી જાય. મીઠું બને. શું બને? મીઠું. કયું સંયોજન બને બેટા? તો NaCl બને છે, જેને આપણે શું કહીએ છીએ? સોડિયમ બોલો ક્લોરાઇડ. ઓકે, બિલકુલ. બધાને સરસ મજાનું આવડી જાય. હે બેટા? આવું હેલું તમારે માર્ચ 2025ની એક્ઝામમાં પૂછાયું હતું. તો માર્ચ 2026માં પણ આ ટાઈપનું જ કંઈક પેપર પૂછાશે. એટલે બહુ લોડ લેવાની જરૂર નથી. માત્ર તૈયારી કરતા રહો અને પૂરેપૂરા ગુણ મેળવો. ઓકે બેટા, સરસ મજાનું લખી દેજો. ત્યારબાદ આપણે આગળ વધીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ 40મો પ્રશ્ન શું આપ્યો છે? આપેલી આકૃતિમાં કસનળી ABCનું અવલોકન કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ઓકે, અહીંયા આગળ તમને આકૃતિમાં બેટા 3 કસનળી જુદી અહીંયા આપીશ. સમજીએ શું કીધું છે. પહેલી કસનળીના અંદર લોખંડની ખીલીઓ, બીજી કસનળીના અંદર પણ લોખંડની ખીલી અને ત્રીજી કસનળીના અંદર પણ લોખંડની ખીલી. ઓકે, પણ પ્રથમ કસનળીમાં તમે જોઈ શકો છો કે અહીંયા હવા હાજર છે અને પાણી હાજર છે. ઓકે, અને લોખંડની ખીલી છે. જ્યારે બીજી કસનળીમાં હવા ખરી, પાણી. ઓકે, ત્રીજી કસનળીમાં માત્ર શુષ્ક હવા જ અહીંયા ભરેલી છે. ઓકે બેટા, જોવાની આકૃતિ સરસ મજાની. ઓકે, જો ઉકાળેલું ચોખ્ખું પાણી હવા દૂર કરવા ઉકાળવું. ઓકે, હા યસ, અહીંયા પાછું પાણી લખ્યું. ઉકાળેલું ચોખ્ખું પાણી ઓગળેલ હવા દૂર કરવા ઉકાળવું. ઓકે, પાણી પણ છે. બરાબર. ઓકે, ચલો આગળ જોઈએ. નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ પણ આપ્યો છે. ઓકે, સમજીએ શું કીધું છે બેટા. અહીંયા કઈ કસનળીમાં લોખંડની ખીલીનો રંગ બદલાશે? ઓકે, કઈ કસનળીમાં લોખંડની ખીલીનો રંગ બદલાશે? તો આપણો આન્સર થશે, આન્સર એ થશે બેટા. ઓકે, આન્સર એ થશે એટલા માટે કે એના અંદર શું છે બેટા? હવા પણ ભરેલી છે અને પાણી પણ ભરેલું છે. જેના અંદર હવા અને પાણી બંને હોય એના અંદર શું થશે? ક્ષારણ થશે અને લોખંડની ખીલીને શું લાગશે? કાટ આવશે. એટલા માટે લોખંડની ખીલીનો રંગ બદલાશે. શું થશે? લોખંડની ખીલીનો રંગ બદલાશે. ઓકે, બીજું જોઈએ. આ સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાનું નામ આપો. ઓકે, રંગ ક્યારે બદલાશે બેટા લોખંડની ખીલીનો? જ્યારે એનું ક્ષારણ થશે ત્યારે. શું થશે બેટા? ક્ષારણ થશે ને એટલે એનો રંગ બદલાશે. બિલકુલ. ત્રીજું શું કીધું? ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે? કઈ પરિસ્થિતિઓ છે ભાઈ? તો જરૂરી પરિસ્થિતિ હવા અને પાણી. હે ને? આ બંને પરિસ્થિતિ જેના અંદર હવા અને પાણી બંને હાજર હોય એમાં શું લાગશે? એનું ક્ષારણ થશે. લોખંડનું શું થશે બેટા? ક્ષારણ થશે. ઓકે, તો બસ આ રીતે તમે સરસ મજાનો જવાબ લખી શકો છો. ઓકે, સમજી લીધું? એકવાર લખી દેજો, પછી આપણે આગળ વધીશું.
ओके बेटा, चलो समझिए। चेताकोषनी नाम निर्देशन वाली आकृति અને શિખાતંતુનું કાર્ય જણાવો। ઓકે બેટા, આ પ્રશ્ન એવો છે કે જે બોર્ડની એક્ઝામમાં ઘણી 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 બધી વાર પૂછાયેલો છે, કે જેથી કરીને વેરી 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 મોસ્ટ 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 આઈએમપી પ્રશ્ન કહીશું, અને તમારે આ વખતે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે બેટા। ઓકે, તો આ પ્રશ્નને ઇગ્નોર નહીં કરીએ, જોરદાર તૈયારી કરી દઈશું। चलो, नाम निर्देशन वाली आकृति आवी आप के तो आ रीते सरस मजानी नाम निर्देशन वाली आकृति दोरी देवानी। ओके, घણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય સાહેબ પેન્સિલ થી દોરવાની એક રંગીન કલર થી દોરવાની। બેટા માત્ર પેન્સિલ થી જ દોરવાની, કે કોઈ તમારે કલર કોમ બતાવવાની જરૂર નથી। ઓકે, તો સરસ મજાનું અને દોરી દઈશું। ઓકે, चलो, અને બીજું શું કીધું છે? શિખાતંતુનું કાર્ય। ઓકે બેટા, જો તો તમે આ શિખાતંતુ અહીંયા છેડે હોય છે, બરાબર, તો તે અન્ય ચેતાકોષ કે પેશી સાથે સંકેત મોકલવાનું કાર્ય કરે છે, બરાબર। તે બીજા કોઈ ચેતાકોષ હોય અથવા કોઈ પેશી ન હોય એને એ પોતે સંદેશ પહોંચાડતા હોય છે। શિખાતંતુ રાસાયણિક સંકેતો મોકલે છે। જે શિખાતંતુ હોય છે ને બેટા, એ રાસાયણિક સંકેત મોકલે, જે સંકેતને આગળ વધારવામાં શું કરતા હોય છે? મદદ કરતા હોય છે। તો આટલું સરસ મજાનું લખી દેવાનું, આકૃતિ દોરી દેવાની, એટલે તમારા 3 ગુણ પાક્કા। અને આકૃતિને ફરીથી કહું છું કે વેરી 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 મોસ્ટ આઈએમપી બેટા, તમારી આ વખતની બોર્ડની એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। ओके, लखी देजो, चित्र दोरी देजो, पछी आपणे आगळ वधीए। ओके विद्यार्थी मित्रों, जोईए 42मो प्रश्न। तरुणावस्था समय छोकरीओमां कया परिवर्तन जोवा मळे छे? ओके बेटा, छोकराओमां नथी कीधुं, छोकरीओमां कया कया परिवर्तन जोवा मळे छे। तो पहेला छोकरीओनो एक तो स्पेशल परिवर्तन थता होय ए जोईशुं, अने छोकराओ छोकरीओमां बंनेमां सामान्य थतुं होय, बंनेमां सरखुं परिवर्तन जोवा मळतुं होय एनी पण आपणे चर्चा करी लईए, बराबर। जोईए तो छोकरीओमां थता फेरफार तमे अहींया जोई शको छो। अंडपिंडमांथी मादा जातीय अंतःस्रावनो स्त्राव शरू थाय छे। अंडपिंडमांथी अंडकोष परिपक्व थई मुक्त थवानी शरूआत थाय छे। प्रजनन अंगोनो विकास तेमज स्तन ग्रंथिओनो विकास थाय छे। मासिक स्त्रावनी शरूआत थाय छे। अने अहींया કેટલાક सामान्य फेरफारो બંનેના અંદર છોકરાઓ છોકરીઓમાં કોમન હોય એ બધા સરસ મજાના લખ્યા છે। એક વખતે અને વિડિયો સ્ટોપ કરી દઈશું, લખી દઈશું, તૈયાર કરીશું અને પછી આગળ વધશું। ઓકે બેટા। ओके बेटा, बीजी पण एक बात कि आ जे पण प्रश्न पूछ्यो छे तरुणावस्था समय छोकराओमां कया परिवर्तन जोवा मळे। जो छोकरीओनुं पूछ्युं छे, छोकराओनुं पण पूछी शके छे। प्रश्न वेरी मोस्ट आईएमपी छे। आ वर्षनी बोर्डनी एक्जाम माटे पण आ प्रश्न वेरी 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 मोस्ट आईएमपी होवाथी सरस मजानो तैयार करी देवानो। ओके बेटा। ओके विद्यार्थी मित्रों, 43मो प्रश्न जोईशुं। तफावत आपो नर प्रजनन अने मादा प्रजनन तंत्र। ओके बेटा, बंनेना तमे 4 मुद्दा लखी दो तो बिल्कुल तमारा 3 गुण विभाग सी में पाका थई जाय। अहींया समझीए पुरुषनुं प्रजनन तंत्र, एमां शुं शुं होय भाई, कया कया अंगो होय तो शुक्रपिंड, अधिवृषण नलिका, शुक्राशय, प्रोस्टेट ग्रंथि अने शिश्ननो समावेश थतो होय। ज्यारे स्त्रीना प्रजनन तंत्रना अंदर अंडपिंड, अंडवाहिनी, गर्भाशय, योनि मार्गनो समावेश थतो होय। ओके, बीजું જોઈએ તો તેમાં બેટા શુક્રપિંડ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં સમાયેલું હોય, બરાબર। જ્યારે માદામાં એનાથી અલગ હોય તેમાં અંડપિંડ ઉદર ગુહામાં ગોઠવાયેલ હોય, ઉદર ગુહાની અંદર હોય। ઓકે, હવે પુરુષમાં જોઈએ તો તેમાં શુક્રવાહિનીઓ મૂત્રાશયમાંથી આવતા મૂત્રવાહક નલિકા સાથે જોડાઈને મૂત્રજનન માર્ગ બનાવે છે। જ્યારે स्त्री प्रजनन तंत्र में तेमां बंने तरफनी अंडवाहिनीओ स्नायुमय गर्भाशय में खुले छे। ओके, पुरुषना अंदर तेमां शिश्नना अग्रभागे नर जनन छिद्र, मूत्र जनन छिद्र द्वार तरीके होय छे। ज्यारे स्त्रीना अंदर तेमां मूत्रद्वार अने जनन द्वार अलग अलग होय छे, जे पुरुषमां जोवा नथी मळतुं। बंने पुरुषमां एक ज मार्ग होय। ओके, आगळ जोईए तो तेमां नर जनन कोषो उत्पन्न करी तेमने फलननी जग्या सुधी वहन करावता आ अंग तरीके वर्तता होय छे। ज्यारे स्त्रीना अंदर तेमां अंडकोषनुं निर्माण करता તેમજ ગર્ભાધાન અને ગર્ભના જન્મ સુધીના વિકાસ સાથે સંલગ્ન અંગો હોય છે બેટા। તો આ રીતે આ પણ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બેટા। આ વખતની માર્ચ 2026ની બોર્ડ એક્ઝામમાં પણ बिल्कुल पूछी शकाय एवो प्रश्न सरस मजानो तमारे लोकोए तैयार करी देवानो। ओके बेटा, चलो आगळना प्रश्न पर वधीए। आने सरस मजानो एक तो लखी देजो, विडियो स्टॉप करीने फरजियात लखी पछी आपणे आगळ जईशुं।
ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ 44મો પ્રશ્ન. કેટલો ઈઝી પ્રશ્ન પૂછ્યો બેટા, બહુ જ ઈઝી, હાવ રમકડા જેવો પ્રશ્ન છે. ખરેખર આવો પ્રશ્ન પૂછાય તો તમે બાકા ઝીકી બોલાવાની લે. જો તો નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે તે જણાવો. ઓકે બેટા, કારની હેડલાઇટ કેવી હોય? અંદરની બાજુ ચમકતી હોય, એટલે કે કયો અરીસો વપરાય? બોલો તો. અંતર્ગોળ અરીસો, હે ને? ઓકે ચલો, વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટેનો અરીસો. ઓકે બેટા, રિયર વ્યૂ મિરર, પાછળનો જોવાનો અરીસો, દૂરની વસ્તુ થોડીક નજીક દેખાય એવો અરીસો. તો કેવો? બહિર્ગોળ વપરાશે, હે ને? બહિર્ગોળ. ઓકે બેટા, પછી સોલાર ભઠ્ઠીમાં કયો વપરાય? ફટાફટ સોલાર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે કયો વપરાય? હે ને? અંતર્ગોળ વપરાય. કયો બેટા? અંતર્ગોળ વપરાશે. ઓકે, આવી રીતે આવા પ્રશ્નો ફોરા મને તો ખરેખર જો આવું પેપર તમને આ વખતે મળી જાય ને, તમે લોકો ભૂકા કાઢી નાખવાના, હે ને? ઓકે, સરસ મજાનું બેટા લખી દેજો. ઓકે, લખી દેજો, આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજીએ અહીંયા 45મો ક્વેશ્ચન ફિઝિક્સનો બેટા. અને બિલકુલ આવા પ્રશ્નો તમારી પરીક્ષામાં 100% પૂછાશે જ. ક્યાં તો લેન્સ, ક્યાં તો અરીસાની આગળ કોઈ પણ જગ્યાએ વસ્તુ મૂકી હોય અને એનો પ્રકાર જોવાનો, એનું સ્થાન કેવું મળશે. ઓકે, એ આપણે ચેક કરવાનું થશે. બરાબર, પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ બિલકુલ પૂછાતું હોય છે. ઓકે, તો બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F1 અને 2F1 ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો તથા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. બેટા ઓનું આપણે સરસ મજાનું લેક્ચર લીધું હતું, આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. કોઈ વિદ્યાર્થીને જોઈતું હોય તો આપણી આલ્ફા એજ્યુકેશન સેન્ટર નામની એપ્લિકેશન ઉપર જઈ અને તમે સરસ મજાનું લેક્ચર જોઈ શકો છો. ઓકે બેટા, તો આનું એક સરસ મજાનું કિરણાકૃતિ સમજીએ, હે ને? એક પ્રેક્ટિકલ વાળી કિરણાકૃતિ સમજીએ. તમારે ઓકે દોરવાની થશે. ઓકે, શું કીધું છે એક વખત જોઈ લેજો. અહીંયા F1 અને 2F1 ની વચ્ચે મૂકીએ છીએ તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે, એનો પ્રકાર કેવો હશે અને પરિમાણ કેવું હશે. ઓકે, પ્રકાર સમજી લો. તમે શું કરો છો? લેન્સની વાત કરી છે. લેન્સ હોય તો હંમેશા પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક હશે. કેવું હશે? પ્રકારમાં હંમેશા કેવું હશે? વાસ્તવિક એનો હશે. અને પરિમાણ પણ જોઈએ. ચલો ચેક કરીએ છીએ, એક જ મિનિટ સમજી લઈએ. ઓકે બેટા, ચલો સમજીએ છીએ અહીંયા આગળ. ચલો ભાઈ, તમારે આ જ રીતે એક આકૃતિ દોરી દેવાની. બરાબર છે? અહીંયા એક રેખા દોરી અને વચ્ચે શું કર્યું બેટા? અહીંયા તમે સરસ મજાનો બહિર્ગોળ લેન્સ લગાવ્યો. હવે આપણને એવું પૂછ્યું હતું કે બહિર્ગોળ લેન્સના પર ઓકે કયું હતું? F1 અને 2F1 ની વચ્ચે એક વસ્તુ મૂકી હશે તો તમને શું જોવા મળે છે? તો સમજીએ. ઓકે બેટા, જોઈ શકો છો તમે કે અહીંયા આગળ બેટા F1 અને 2F1 ની વચ્ચે મૂકીએ છીએ તો તમને પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? 2F થી થોડી દૂર મળે છે. જોજો હો બેટા, અહીંયા તમને પ્રતિબિંબનું સ્થાન જે મળે છે 2F થી થોડે દૂર મળે છે. બીજું નીચેની તરફ મળે છે એટલે કે કેવું થાય બેટા? વાસ્તવિક અને ઉલટું મળે. કેવું મળે છે? વાસ્તવિક અને ઉલટું મળે છે. 2F થી થોડે દૂર અને વસ્તુ કરતાં થોડું મોટું મળશે. તમે જોજો, વસ્તુ આવડી હતી, વસ્તુ કરતાં અહીંયા તમને કેવું મળશે? થોડું મોટું મળશે. બિલકુલ સમજ્યા છો ને? આ આકૃતિ તમારે દોરી કાઢવાની. વિડીયો સ્ટોપ કરી દેવાનું, આકૃતિ દોરી કાઢવાની. એક વખત ફરીથી જો, મજા આવશે. બિલકુલ બેટા, સરસ. ચલો ભાઈ, ચલો તો આના વિશે થોડું લખી દઈએ. આકૃતિ તો તમે સમજી ગયા. ઓકે બેટા, યસ. તો બેટા જોઈએ, બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F1 અને 2F ની વચ્ચે મૂકતો પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. કિરણાકૃતિ આપણે સમજ્યા તથા પ્રતિબિંબનું સ્થાન સમજીએ. અહીંયા ઓકે બેટા, પ્રતિબિંબનું સ્થાન ઓકે, પ્રતિબિંબનું સ્થાન ઓકે, પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળતું હતું બેટા? 2F થી થોડે દૂર મળતું હતું, હે ને? બિલકુલ 2F થી થોડે દૂર હતું.
बीजू जोईए तो एनो प्रकार हतो केवो हतो बेटा लेंसना किस्सामां प्रतिबिंबनो प्रकार केवो हशे बेटा प्रतिबिंब केवो हशे वास्तविक अने उल्टू। अने बीजू शुं कीधुं छे परिमाण परिमाण એટલે કે કેવડા માપનું હતું તો વસ્તુના કદ કરતા કેવું હતું બેટા મોટું જોવા મળતું હતું। આ સરસ મજાનું લખી દેજો પરીક્ષામાં કામમાં આવશે। અને બેટા અરીસા અને લેન્સના આગળ વસ્તુને જુદી જુદી જગ્યા ઉપર મૂકીએ છીએ તો એનો प्रतिबिंबનું સ્થાન પ્રકાર અને પરિમાણ અને કિરણાકૃતિ દોરી સમજાવવાનું બિલકુલ પરીક્ષામાં 3 ગુણમાં પૂછાતું જ હોય છે ડેફિનેટલી આ વખતે પણ પૂછાશે એટલે કે આવા પ્રકારના ક્વેશ્ચનને મિસ નહીં કરવાના હે ને તૈયાર કરી દઈશું। બિલકુલ બેટા આટલું લખી દેજો પછી આપણે આગળ વધીએ। ओके विद्यार्थी मित्रों જોઈએ સેક્શન સી નો છેલ્લો ક્વેશ્ચન। ओके મજાનો એક દાખલો આપ્યો છે એને સરસ મજાનો સમજી લઈએ। બિલકુલ ओके શું કીધું એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 एम्पियर विद्युत प्रवाह खेंचे छे। ओके 4 एम्पियर विद्युत प्रवाह खेंचतो होय तो बेटा विद्युत प्रवाहने शुं कहीशुं आई द्वारा दर्शावी आई बराबर 4 एम्पियर। ओके बेटा शुं कहे छे आगळ त्यारे तेना बे छेड़ा वच्चेनो विद्युत स्थितिमाननो तफावत केटलो आप्यो बेटा 60 वोल्टेज आप्यो छे। जो विद्युत स्थितिमाननो तफावत बीजा किस्साना अंदर आपणे विद्युत स्थितिमाननो तफावत 120 वोल्टेज सुधी वधारवामां आवे तो हीटर केटलो प्रवाह खेंचशे। ओके बेटा ओमना नियम अनुसार तमे जाणो छो आई बराबर ओमना नियम अनुसार तमे जाणो छो आई बराबर V/R। ओके बेटा तो अहींया आर शुं छे आर ए अवरोध दर्शावे छे बराबर। ओके तो अहींया आई नी जग्याए मूक्या 4 बराबर ना बराबर वी नी जग्याए मूक्या केटला बेटा 60 અને આપણે આર શોધવાનો હોય તો આર ને અહીંયા લઈ જઈએ તો શું થાય આર બરાબર 60 ભાગ્યા 4 15 ચોક 60 એટલે આર બરાબર કેટલો થશે 15 ઓમેગા આપણો જવાબ આવશે। ઓકે હવે બેટા સમજીએ આગળ અહીંયા હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા 60 ની જગ્યાએ કેટલો કર્યો 120 કરીએ છીએ તો ફરીથી ઓમનું એ જ સૂત્ર વાપરીએ I બરાબર V/R। ઓકે समझिए बेटा तमारे शू शोधवानुं कीधुं तो हीटर केटलो प्रवाह खेंचशे એટલે આ જ શોધવાના તો v ની જગ્યાએ કેટલા મૂકી દઈશું 120 મૂકી દઈશું અને r ના કેટલા મૂકી દઈશું r અહીંયા તફાવત 15 મૂકી દીધો બરાબર છે બેટા। ઓકે ચલો બેટા જોઈએ અહીંયા બેટા 15 ने 120 वडे भागीए तो केटला आवशे अहींया तमारो जवाब आवशे 8। ओके 8 एम्पियर आपणो जवाब आवी जशे। आ आपणो फाइनल जवाब शुं कर्युं सौथी पहेला दाखलाना अंदर सौथी पहेला अवरोध शोध्यो अने ए ज अवरोधनो उपयोग अहींया तमे केटलो प्रवाह शोधवा माटे कर्यो बराबर समझाय छे बेटा। बिल्कुल सहेलो दाखलो हतो अने अहींया आपणुं विडियो लेक्चर ने स्टॉप करीए छीए बराबर। आवता विडियो लेक्चर में आपणे भणीशुं विभाग डी सरस मजानो भणीशुं अने तमे बन्या रहेजो। आपणी चेनल जो तमने गमी होय आ विडियो गम्यो होय तमने उपयोगी लाग्यो होय तो एने लाइक करवानुं भूलशो नहीं। तमारा मित्रोने पण आ माहिती शेर करजो जेथी करी ए पण सारा टका मेळवी शके बराबर। कर भला तो हो भला अने बहु सरस मजानी मेहनत करीशुं। A1 ग्रेड लाववानी सरस मजानी तैयारी करीशुं बेटा है ने तमारा माता पिताना सपना साकार करवानी तैयारी करीशुं। ओके आजनुं लेक्चर आटले राखे छे मळीशुं आवता लेक्चर में विभाग डी साथे। जय हिंद जय भारत।